આજે તો મેં લઈ લીધું મારા માટે પર્સ, એ પણ જો આવું. તો હેલો યુટ્યુબ ફેમિલી, હું આવી ગઈ છું એસકે બેગમાં શોપિંગ કરવા માટે. તો શોપિંગમાં તો આપણે એવું છે કે આપણે ગિફ્ટ માટે કોઈકને દેવા માટે છે એ શોપિંગ કરવાની છે. તો જો હું અહીંયા આવતાની વેચ છે બધા એની પહેલાં છે પર્સ જોવા મળી, કેમ કે આપણે એક પર્સ છે એ લેવાનું છે. તો હું જોઉં છું અહીંયા કલેક્શન બધું બહુ સારું સારું હતું. ને ફાઇનલી મને જો આ બેગ ગમી ગયું છે, મસ્ત બહુ સરસ ઢીંગલીવાળું બેગ. આપણે ગિફ્ટ આપવાની છે બે નાની બેબીને, બે ટ્વિન્સ છે. તો બેને સેમ આપણે એવા સેમ બે બેગ છે એ લેવાના છે. તો જો એક મળી ગયું છે ને એક કીધું કે ગોતી દો. તો જો એ શોપવાળાએ આપણને ગોતી દીધું છે બે. તો અમે કેટલું મસ્ત છે, એકદમ સરસ લુક આવે છે. તો આપણે બે બેગ છે એ લઈ લીધા છે. એ સિવાય આ એક બેગ છે એ પણ આપણે કોઈને ગિફ્ટમાં જ આપવાનું છે. એટલે આ સરસ મજાનું પર્સ આ પણ મેં લઈ લીધું છે અને એકદમ મસ્ત છે. તમે જો લુકવાઇઝ છે એ બહુ સરસ છે અને ક્વોલિટી બહુ સારી છે. તો ચાલો આપણે 3 ને 3નું છે એ પેકિંગ કરાવી નાખીએ. આપણે ગિફ્ટ પેકિંગ છે એ કરાવવાનું છે. તો મેં કીધું ચાલો આ 3 ને 3નું છે એ તમે ગિફ્ટ પેકિંગ કરી દો. અને કલેક્શન તો અહીંયા સારું હતું, તમે જુઓ. અને આપણું ફાઇનલી આપણું છે ગિફ્ટ પેકિંગ થઈને આવી ગયું છે 3 ને 3 બેગનું, સરસ મજાનું. તો જો તમે સરસ આપણે ગિફ્ટમાં દેવા માટે રેડી થઈ ગયું છે. મેહુલ કે આ તું બેગ લઈ લે તારા માટે એમ. તો મેં કીધું આ સારું છે પણ આ મોઢું છે કંઈક અજીબ લાગે છે, પછી આમ સરખું રહેતું નથી, આમ ઊંધું થઈ જાય છે. મેં કીધું જો આમ સીધું નથી રહેતું આ. એટલે મને કે તને ગમે તો લઈ લે એમ. મેં કીધું ના, આમાંની મજા તો નાની બેબીનું છે. બસ તો અમે ગિફ્ટ લઈ લીધી છે ને હવે અમે જઈએ ઘરે. તમને વિડીયો ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.